ગાંધીનગરમાં મુખ્યમંત્રીની કલેક્ટર્સ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે બેઠકમાં રાજ્યભરમાં જે કલેક્ટર્સ છે અલગ અલગ તે પણ ઉપસ્થિત જોવા મળ્યા। મુખ્ય સચિવ એમ.કે. દાસ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા। પ્રિન્સિપલ સેક્રેટરી જયંતિ રવિ પણ બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા। રાજ્યભરના મહેસૂલના પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। જમીન સંપાદન કામગીરી અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાઈ છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાયા છે। સોનલ, મહત્વપૂર્ણ એક બેઠકનું આયોજન છે, કયા મુદ્દાઓ મહત્વના રહેવાના છે? જી, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે વિડીયો કોન્ફરન્સ આયોજિત થવા જઈ રહી છે રાજ્યભરના કલેક્ટર્સની, તેનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે, જેમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ અને સાથે જ પ્રિન્સિપલ સેક્રેટરી મહેસૂલના જયંતિ રવિ પણ ઉપસ્થિત છે। સાથે જ મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। મહત્વનું છે કે રાજ્યભરના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ્યારે અહીં ઉપસ્થિત થયા છે મુખ્યમંત્રી અને મહેસૂલ રાજ્યમંત્રીની સાથે, ત્યારે સૌથી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યભરમાં જે સરકારના મહત્વના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તે અંતર્ગત જમીન સંપાદનની કામગીરી કેટલા અંશે પહોંચી છે તે સંદર્ભે ખાસ જે વિગતો છે તે મેળવવામાં આવશે। આ ઉપરાંત મહેસૂલના જે જમીન બિનખેતી કરવી સહિતના જે પ્રશ્નો છે તે સંદર્ભે કયા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે તે અંગે પણ આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત ઈ-ધરા અંગેની પણ માહિતી મેળવવામાં આવશે। સાથે જ જિલ્લા સ્વાગત કાર્યક્રમ જે કલેક્ટર હસ્તક કરવામાં આવતો હોય છે તેમાં પણ સર્જાતી જે સમસ્યાઓ છે અથવા તો મુખ્ય કઈ સમસ્યાઓ તેમાં સામે આવી છે તે સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે જ્યારે તમામ કલેક્ટર્સ અહીં ઉપસ્થિત છે ત્યારે જે મુખ્ય મહેસૂલને લગતા જે કાયદાઓ છે, આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કલેક્ટરો સમક્ષ કેટલા અને કેવા પ્રકારના કેસો પડતર છે તે સંદર્ભે પણ આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને સાથે તેની સમીક્ષા પણ કરવામાં આવશે। આ ઉપરાંત આ કેસોનો ઝડપથી નિકાલ કઈ રીતે થાય તે સંદર્ભમાં પણ આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ મુદ્દાઓને લઈને આ બેઠકનું ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે।